ઇન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાન્યુઆરીમાં યોજાનાર 10મી વાઇબ્રન્ટ સમિટ વિશે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ। મિત્રો, આ વખતે 10મી વાઇબ્રન્ટ ખૂબ ઐતિહાસિક રહેવાની છે અને આજે આપ સૌને અત્યાર સુધીની આ વાઇબ્રન્ટની સફર 10મી વાઇબ્રન્ટની સફર અને કેટલા દેશો ભાગ લેવાના છે એની સંક્ષિપ્ત માહિતી આપ સૌને આપવા માટેનો આજે મને મોકો મળ્યો છે। 10મી વાઇબ્રન્ટમાં કુલ 25 દેશો આપણી સાથે પાર્ટનર કન્ટ્રીઝ સાથે જોડાઈ જવાની આપણને મંજૂરી આપી છે। 21 જણે લેખિત આપી છે, 4 જણે મૌખિક આપી છે અને હજુ પણ આમાં વાઇબ્રન્ટની શરૂઆત થાય એ પહેલાં કદાચ આમાં વધારે દેશો પણ જોડાઈ શકે છે, પરંતુ અત્યાર સુધીમાં આપણી પાસે 25 જેટલા દેશોની 21 લેખિત અને 4 મૌખિક એમ કરી અને 25 આપણને સંમતિ મળી છે। કુલ 16 સંસ્થાઓ પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે આપણી સાથે જોડાઈ રહી છે। અત્યાર સુધીમાં ઓનલાઈન જે રજિસ્ટ્રેશન થયું 72 દેશમાંથી લગભગ 75,000 ડેલિગેટ્સે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાંથી વિદેશમાંથી અને દેશમાંથી ખૂબ લોકો આપણી 10મી વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે આવવાના છે। કુલ 11 દેશોમાં આપણે રોડ શો કર્યા છે। 11 દેશોમાં જઈ ગુજરાતના વિકાસની આખી યાત્રા અને સાથે દુનિયાભરમાંથી અને દેશભરમાંથી અહીંયા કાર્યરત ઉદ્યોગો સાથે અને ગુજરાતની વિકાસ યાત્રાની ઝાંખી અને અહીંયા ઉપલબ્ધ રહેલી તકોની દુનિયાને આપણે ઝાંખી કરાવી છે। 10 જેટલા આપણા મોટા શહેરો ભારતના તેમાં પણ આપણે જઈ અને 1-to-1 મીટિંગ અને સાથે સૌ ઉદ્યોગપતિઓની સાથે ત્યાંના આપણે વિગતે વાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટેનું આપણે સૌએ આહ્વાન કર્યું છે। અત્યાર સુધીમાં આપણે 12 જેટલા પ્રી સમિટ સેમિનાર અને ઇવેન્ટ્સનું આયોજન કરી ચૂક્યા છીએ। 3 બાકી છે, એ તાજેતરમાં આપણે પૂરા કરીશું। સમિટ દરમિયાન 11 દેશોના કન્ટ્રી સેમિનાર આપણે આયોજિત કરવાના છીએ। સમિટના 3 દિવસ દરમિયાન વિવિધ વિષયો ઉપર 20થી વધુ સેમિનારો આપણે અહીંયા યોજવાના છીએ। અત્યાર સુધીમાં 2થી વધુ દેશના વડાઓ ભાગ લેવાના છે અને અન્ય 3 2ની મૌખિક અને 2ની લેખિત અને 3ની મૌખિક સંમતિ આપણને આમાં દેશના વડાઓની મળી ચૂકી છે અને અત્યાર સુધીમાં એટલે 1/2023થી અત્યાર સુધીમાં કુલ 21,33,299 કરોડના રોકાણ માટેના આપણને MOUs પ્રાપ્ત થયા છે, ઈરાદાઓ આપણને પ્રાપ્ત થયા છે। આ વખતે ખાસ ખાસિયત આપણે પ્રત્યેક જિલ્લા સુધી પહોંચ્યા છીએ તથા આ 90% જેટલી સફળતાઓ આપણે જેની સાથે MOU કરીએ એ સફળતાથી આપણી ધરતી ઉપર ઉતરે, એનો ઉદ્યોગ ચાલુ થાય, એના માટે ખાસ MOU પ્લસની નીતિ આપણે લાવ્યા છીએ, જેમાં એની નાણાકીય સદ્ધરતા પણ આપણે જોઈ છે, જમીનની અવેબિલિટીની પણ તપાસ કરી છે અને સાથે એની ફિઝિબિલિટી, આમ તમામ બાબતોની ચકાસણી કરી અને આ આપણે MOU કર્યા છે। આપણે VGVD અંતર્ગત 2614 MOU કર્યા છે, જેમાં આપણને 46,000 કરોડનું નવું રોકાણ જિલ્લાઓમાં પ્રાપ્ત થાય એવી સંભાવનાઓ ઊભી થઈ છે અને એમાં 1.70 એટલે 1,70,000 જેવી રોજગારીઓ ઉપલબ્ધ આપણા જિલ્લાઓમાં થાય એ રીતનું સરસ મજાનું આયોજન કર્યું છે અને જે નાના ઉદ્યોગપતિઓ હતા એમના સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કર્યો છે। એ પણ ગ્લોબલ ગુજરાત અને ગ્લોબલ ભારતની અંદર પ્રથમ નંબરે આવે, તમામને તક મળે એના માટે OPOD અંતર્ગત એટલે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટના વિકાસની સાથે બીજા ઉદ્યોગોને પણ જોડી શકાય એના માટે જિલ્લા કક્ષાએ પણ આપણે ગયા। સાથે કુલ 147 જેટલા MOUs આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં સંપન્ન થયા અને આજે જ લગભગ 47 MOU 1,56,000 કરોડના
આજે જ આપણે અહીંયાથી એ એમઓયુઝ કર્યા છે 147 એમઓયુ જે આપણે કર્યા એની સહિત અને જે આપણા વીજીવીડીના છે 2747 એમઓયુ થયા, એમાં 3.37 લાખ કરોડ આપણને આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ પ્રાપ્ત થયું છે અને ટોટલ રોજગારીની સંભાવનાઓ આગામી સમયમાં 12 લાખ કરતાં પણ વધારે લોકોને રોજગારી આપી શકાય એવી સંભાવનાઓનું નિર્માણ આપણા ત્યાં થયું છે. સાથે ખૂબ મહત્ત્વની એવી ગઈ વખતે પણ આપણે ઇવેન્ટ કરી હતી, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ G3 ક્વિઝ આપણે યોજી હતી અને ખૂબ એને બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ગઈ વખતે પણ 25 લાખ ઉપર એટલે 25,50,000 જેટલા લોકોએ એમાં પાર્ટિસિપેશન કર્યું હતું અને ઓવરઓલ ગુજરાતની અંદર ખૂબ મોટો બહોળો પ્રતિસાદ તાલુકાઓ, જિલ્લાઓ અને ફિનાલે સુધીનો આપણને મળ્યો હતો. એની સફળતાથી આ વખતે પણ આપણે એનું આયોજન કર્યું છે અને ક્વિઝમાં ભાગ લેવા જે લોકો ઈચ્છુક હોય એ લોકોને www.g3q.co.in G3Q20 પોર્ટલ ઉપર આપણે રજીસ્ટ્રેશન કરાવી 9 થી 12 સુધીના શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને 18 વર્ષ અને તેમજ 18 વર્ષથી ઉપરની ઉંમરવાળા નાગરિકો પણ આમાં ભાગ લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા આપણે રાખી છે. આ વખતે ઇનામોની રકમ પણ વધારી છે, સંખ્યા પણ લગભગ 30 લાખ જેટલા રજીસ્ટ્રેશન થાય એવો અંદાજ છે અને એમાંના મોટા ભાગના લોકો આ क्विज में पार्टिसिपेशन करें. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.